અમદાવાદમાં વિવેકાનંદ કોલેજના વિદ્યાર્થીઓને રાયપુરમાં રસ્તાના ફૂટપાથ પર બેસીને શિક્ષણ આપી રહ્યા છે. એસ્ટેટ વિભાગે 2 મહિના અગાઉ કોલેજને સીલ કરતા વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ જોવા મળી રહ્યું છે. 2 મહિનાથી આ કોલેજને સીલ કરી દેવામાં આવી છે. કોલેજને સીલ લાગતા પ્રશાસન ડોક્યુમેન્ટ જમા કરાવવા તૈયાર છે, પરંતુ એસ્ટેટ વિભાગ દ્વારા સીલ ન ખોલીને 4000 બાળકોના ભવિષ્ય સાથે રમત રમી રહ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. તેમજ રસ્તા પર શિક્ષણ આપી દેખાવો કરવામાં આવી રહ્યા છે. વિવેકાનંદ કોલેજમાં મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કોલેજ બંધ હોવાથી વિદ્યાર્થીઓ ખુલ્લામાં બેસીને ભણી રહ્યા છે. ગરમી હોવા છતાં વિદ્યાર્થીઓને ખુલ્લામાં બેસીને ભણવું પડે છે. ભણશે ગુજરાતના દાવાઓ કરતી સરકારને આ વિદ્યાર્થીઓની વેદના નથી સમજાતી. વિવેકાનંદ કોલેજના વિદ્યાર્થીઓ બહાર બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર છે. છેલ્લા 2 મહિનાથી કોલેજ બંધ છે. ફૂટપાથ પર બેસી અને વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. વિવેકાનંદ કોલેજના વિદ્યાર્થીઓ બહાર બેસીને ભણી રહ્યા છે અને આ દેખાવો પણ કરવામાં આવી રહ્યા છે, કેમ કે કોલેજને સીલ મારવામાં આવી છે. રાયપુરમાં ફૂટપાથ પર બેસી અને આ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. એસ્ટેટ વિભાગે 2 મહિના અગાઉ કોલેજને સીલ કરી છે. કોલેજને સીલ લાગતા પ્રશાસન ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે પણ તૈયાર છે. 4000 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત થતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ અને ડોક્યુમેન્ટ પણ કોલેજમાં છે. વિદ્યાર્થીઓને રસ્તા પર શિક્ષણ આપીને દેખાવો યોજવામાં આવ્યા. છેલ્લા 2 મહિનાથી આ કોલેજને બંધ સીલ હોવાને કારણે અત્યારે બાળકો બહાર બેસીને અભ્યાસ કરી રહ્યા છે અને દેખાવો નોંધાવવામાં આવી રહ્યા છે. એસ્ટેટ વિભાગે 2 મહિના અગાઉ કોલેજને સીલ કરી છે. વિવેકાનંદ કોલેજના સીલ લાગતા પ્રશાસન ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે તૈયાર છે, પરંતુ 4000 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે અત્યારે રમત થઈ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ફૂટપાથ પર બેસી અને વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. સંચાલક વિવેકાનંદ કોલેજના બંકિમ પંડ્યા આપણી સાથે જોડાઈ ગયા છે. તેમની સાથે સીધી વાત કરીશું. શું કહેશો સર, જે પ્રકારે 2 મહિનાથી કોલેજને સીલ મારવામાં આવી છે અને હવે દેખાવ યોજવામાં આવી રહ્યા છે, શું છે વધુ આ અંગે માહિતી? શા માટે આ સ્થિતિ ઉભી થઈ છે? અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશને અમારી ઇમ્પેક્ટ ફી ભરેલી છે, અરજી કરેલી છે, છતાં પણ એમણે નિયમ પ્રમાણે ઇમ્પેક્ટ ફીની અરજી કરી હોય તો કોઈ કાર્યવાહી કરવાની થતી નથી જ્યાં સુધી એનો નિર્ણય ના આવે. અને એમના અધિકારીએ હાઈકોર્ટમાં એફિડેવિટ પણ કરેલી છે, છતાં પણ એ લોકો સીલ માર્યા છે. અમે વારંવાર રજૂઆતો કરી, એમણે જે પણ માગી બાંયધરીઓ આપી, છતાં પણ એ લોકો ખોલતા નથી. એટલે પછી કંટાળીને વિદ્યાર્થીઓએ માગણી કરી હતી. એટલે આમ તો અમે ઓનલાઈન ભણાવવાનું ચાલુ કર્યું છે, પણ કોઈ વસ્તુ બાકી નહીં સમજણ પડતી હોય તો પછી એમણે ત્યાં ભણાવવા માટે આગ્રહ કર્યો વિદ્યાર્થી, એટલે ત્યાં ભણાવ્યા હતા. તો સીલ ન ખોલવા પાછળનું શું કારણ બતાવવામાં આવી રહ્યું છે? જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સ પણ આપની પાસે છે, તો ક્યાં કામ અટકી રહ્યું છે? એ તો ડેપ્યુટી કમિશનર રમ્યા ભટ્ટ જ જવાબ આપી શકે બેન. એમની પાસે આ ચાર્જ છે. જી, આપે વારંવાર રજૂઆત કરી છે ખરી આ મામલે? અનેક વાર, 10 થી 15 વાર રજૂઆત કરી છે અને બધે જ કરેલી છે. તો આપને શું જવાબ આપવામાં આવે છે? જવાબ આપતા જ નથી કશો. અમે લેખિત રજૂઆતો કરી છે માણસને, અમે એ કોઈ જવાબ ઇન્વર્ટ કરાવી દો, અમે ઇન્વર્ટ કરાવીએ છીએ. હજી સુધી એક પણ જવાબ આપ્યો નથી એમણે. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા, આભાર આપનો. તો કોલેજના સંચાલક આપણી સાથે હતા. તેમના કહેવા પ્રમાણે તમામ જરૂરી દસ્તાવેજ ડોક્યુમેન્ટ હોવા છતાં પણ સીલ ખોલવામાં નથી આવી રહ્યું.